નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। ભાદરવી પૂનમ નિમિત્તે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો સંઘો પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો નાખવામાં આવે છે। આ ભાદરવી પૂનમના મેળામાં આવતા તમામ દર્શનાર્થીઓ યાત્રાળુઓને કોઈપણ તકલીફ ન થાય અને સંપૂર્ણપણે તેમને તમામ સેવાઓ મળે તેની તકેદારી ખાસ આ સેવા કેમ્પો દ્વારા રાખવામાં આવતી હોય છે। દર વર્ષે દરેક સેવાભાવી સંસ્થાઓ અને ઘણા માતાજીમાં આસ્થા ધરાવતા લોકો જે પદયાત્રા કરીને અંબાજી માતાજીના દર્શનાર્થે પહોંચે છે, જેઓની સાથ સંભાળ રાખવા ઠેર ઠેર કેમ્પો રાખવામાં આવતા હોય છે। અને જે પદયાત્રીઓ રસ્તામાં વિશ્રામ કરવા કે નાસ્તો કરવા માટે જુદી જગ્યાએ કેમ્પો કરવામાં આવે છે, આ સેવાકીય કેમ્પો કોઈપણ જાત પાતની ઉપર રહીને પોતાની ફરજ બજાવી રહ્યા છે અને રાષ્ટ્રહિત માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। જય શ્રી રામ। 3 વર્ષથી આ વિસામાનું આયોજન કરવામાં આવે છે અમારા સંગઠન દ્વારા। પહેલાં વિરાટ બજરંગ દળ દ્વારા ચાલતું હતું, પણ આ વર્ષે શ્રી રામ બજરંગ દળ આપણા ગુજરાત રાજ્યનું અલગથી સ્થાપિત કરવામાં આવેલું છે અને તેના દ્વારા આ વિસામું બનાવવામાં આવેલું છે। સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ એસસી એસટી કે ગમે તે કાસ્ટમાં હોય, સૌની એકતા થઈ રહે એની માટે આ વિસામું બનાવવામાં આવ્યું છે। વિસામાની અંદર કોઈ જાતિ નાતિનો ભેદ હોતો નથી, કેમ કે બજરંગ દળ છે એ રાષ્ટ્રહિત માટે કાર્ય કરે છે અને કાર્યરત રહેશે અને ભારત દેશ એક હિન્દુ રાષ્ટ્ર બને એવી આશા સાથે અમે લોકો આ વિસામાનું આયોજન કરીએ છીએ। જય શ્રી રામ, જય ભારત, જય એવી જ રીતે તેવા જ એક સેવા કેમ્પ સંત શ્રી ગોપાલગીરી મહારાજ અને તેમની ટીમ દ્વારા શ્રીરામ બજરંગ દળ દ્વારા સાબરકાંઠાના વડાલી ગામ ભગીરથ શાક માર્કેટની બાજુમાં સીજે હાઈસ્કૂલના મેદાનમાં સેવા કેમ્પ કરવામાં આવ્યો છે। આ સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં ગામના સભ્યો તેમજ અનેક દાતાઓ દ્વારા આ સેવા માટે દાન આપવામાં આવ્યું છે અને હિન્દુ એકતાનું વિરોધ પૂરું પાડ્યું છે। રિપોર્ટર હિરેન બારોટ, ગુજરાત બ્યુરો ચીફ મહેશભાઈ વાઘેલા, સીએનસીસી ગુજરાત, પાટણ।